ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે સુરતમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે। સુરત શહેરમાં રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા। ટેક્સટાઇલ શ્રમિકોની જેમ રત્ન કલાકારો વતન પરત ફરે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ડાયમંડ વર્કર યુનિયને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે। રત્ન કલાકારોને અન્ય ડોક્યુમેન્ટના આધારે સિલિન્ડર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે જે ગેસનો પુરવઠો ખોરવાણો છે ત્યારે કોમર્શિયલ બાટલા પણ મળતા નથી। તો માંડ એક તો બિઝનેસ ચાલુ કર્યો તો હીરા ઉદ્યોગથી ત્રસ્ત થઈ અને જે ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો એના માટે, અને જે ટેક્સટાઇલ માર્કેટની અંદર લાખોની સંખ્યામાં જે કામદારોએ અહીંયાથી હિજરત કરી, જે 8 થી 10 લાખ છે એમાંથી અમુક લોકો પાસે ગેસ લાઇનની સુવિધા છે, પરંતુ એમાં અસંખ્ય એવા રત્ન કલાકારો છે પોતે ભાડે રહે છે, કોમર્શિયલ અને જે પોતાનું બિઝનેસ પણ ચલાવે છે। તો બાટલાની અછત ન થાય એના માટે માઇક્રો પ્લાનિંગથી રત્ન કલાકારોને ગેસનો પુરવઠો મળી રહે